બનાસકાંઠાની રાજનીતિ હંમેશા ચર્ચામાં રહી છે અને વધુ એક વખત ચર્ચામાં આવી છે. ચર્ચામાં એટલા માટે કારણ કે બનાસકાંઠાના ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ હતો અને આ સ્નેહ મિલન કાર્યક્રમમાં એક સ્ટેજ ઉપર, એક મંચ ઉપર ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર જોવા મળ્યા હતા અને એક વિડીયો અને ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોર ક્યાંક ને ક્યાંક ગુફ્તગુ કરતા જોવા મળી રહ્યા છે, હસતા ખિલખિલાટ કરતા જોવા મળી રહ્યા છે. એમનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. બીજું કે સ્વરૂપજી ઠાકોર મંત્રી બની ગયા છે અને એમનું જે ગેનીબેન ઠાકોરે ઉમળકાભેર સ્વાગત કર્યું એને લઈને પણ ગેનીબેને તેમને જવાબ આપ્યો છે જનતાને. સાથે બીજી એ વાત કે એકબીજાના વખાણ કરતા સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા. ભલે પાર્ટી અલગ છે, પક્ષ અલગ છે, પરંતુ સમાજ એક છે અને એને લઈને હવે જે શું કહ્યું છે એના પર પણ નજર કરીએ. પણ એ પહેલા એક વાત કે અલ્પેશ ઠાકોરનું મંત્રીપદ ન મળવું અને એ પછીથી તેમનું સક્રિય થવું એ ઉડીને આંખે વળગી રહ્યું છે. કારણ કે આ જ મંચ ઉપરથી, આ જ સ્ટેજ ઉપરથી તેઓએ કહ્યું કે હવેથી હું રાત્રિ સભા કરીશ એવો હુંકાર કર્યો છે. અને હવે શું કહ્યું ગેનીબેન ઠાકોરે, કોના વખાણ કર્યા એના પર પણ નજર કરીએ તો ગેનીબેન ઠાકોરે કહ્યું કે જે પુરુષોને દારૂ છોડાવવામાં આવે છે તેને લઈને મહિલાઓ જે છે તે અલ્પેશ ઠાકોરને ખોબલે ખોબલે આશીર્વાદ આપી રહ્યા છે. હાથે ભવ એમના હારા થાય, હાથે ભવ હારું જીવે એવા આશીર્વાદ જે બહેનો આપી રહી છે અને સમાજ માટે સારું કામ કરી રહ્યા છે અલ્પેશભાઈ, એ પ્રકારના વખાણ કર્યા હતા. સાથે જ ગેનીબેને ઠાકોરે એવું પણ કહ્યું હતું કે સ્વરૂપજી ઠાકોરનું મેં મંત્રી બન્યા ત્યારબાદ સન્માન કર્યું, એને લઈને પણ તેઓએ કહ્યું કે મીડિયામાં ખૂબ ચાલ્યું અને હું 10 વખત એમનું સન્માન કરીશ, એ પ્રકારનું એમણે નિવેદન આપ્યું છે. તો બીજી તરફ અલ્પેશ ઠાકોરે પણ કહ્યું કે નાના ઘરમાંથી આવતા બેન આપણા સાંસદ બન્યા એ નાની મોટી વાત નથી, સમાજ એમને મદદ કરે, અલ્પેશ ઠાકોરે પણ નિવેદન આપ્યું છે. અને હવે આ રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક ગરમાવો જોવા મળી રહ્યો છે. શું લાગી રહ્યું છે તમને? ક્યાંક નવા જૂની તો નથી થઈ રહી? અલ્પેશ ઠાકોરનું અને ગેનીબેન ઠાકોરનું એટલું નજીક જાવું, બેસવું શું ઇશારો કરી રહી છે? આપનું શું કહેવું છે એ મને કમેન્ટ્સ કરીને જણાવજો.